જય ભોલેનાથ, જય મા પાર્વતી। આપનો દિવસ શુભ અને મંગલમય બને। ભગવાન શ્રી ભોલેનાથ મહાદેવની કૃપા હંમેશા આપ પર બની રહે। આજની ફાગણ માસ મહાત્મ્યની આગળની કથા સાંભળો। આજની કથા શરૂ કરતા પહેલા ભગવાન શિવના વીરભદ્ર અવતારની એક સુંદર અને અજોડ કથા સાંભળીએ। આપ સૌને વિનંતી છે કે કથાને પૂર્ણ સાંભળો અને કથા પસંદ આવે તો કોમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખજો। શ્રી બ્રહ્માજી અને ભગવાન શિવના અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે। વૈદિક માન્યતાઓ અનુસાર આ સૃષ્ટિના સર્જન, પાલન અને સંહાર માટે પરબ્રહ્મ પરમાત્માએ પોતે 3 મહાશક્તિઓને કાર્ય સોંપ્યું હતું। આ શક્તિઓ પરમાત્માની પોતાની જ હતી। સૃષ્ટિના સર્જન અને ઉત્પત્તિ માટે બ્રહ્મદેવને જવાબદારી સોંપવામાં આવી, જ્યારે સૃષ્ટિનું પાલન ભગવાન વિષ્ણુને સોંપવામાં આવ્યું અને સંહારનું કાર્ય મહાદેવ શિવને મળ્યું। જેમ ભગવાન વિષ્ણુએ તેમના કર્તવ્યોની પૂર્તિ માટે વિવિધ અવતારો ધારણ કર્યા હતા, તે જ પ્રમાણે ભગવાન શિવે પણ પોતાના અવતારો ધારણ કર્યા હતા। મહાદેવનો પ્રથમ અવતાર વીરભદ્ર માનવામાં આવે છે, જે તેમની એક શક્તિ રૂપે જ ગણાય છે। વીરભદ્ર મહાદેવજીની જટામાંથી પ્રગટ થયા હતા। સતયુગ કાળમાં જ્યારે મહાદેવજીના સસરા દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું, તેમાં માતા સતી અને મહાદેવને આમંત્રિત કરવામાં ન આવ્યા હતા। આ અતિ ઉગ્ર અપમાનથી માતા સતી અત્યંત દુઃખી થઈ। તેઓ આ દુઃખ સહન ન કરી શક્યા અને પોતાના પતિનું અપમાન પણ સહન ન કરી શક્યા, તેથી યજ્ઞની અગ્નિમાં પોતાનું શરીર ભસ્મ કરી દીધું। જેવા જ આ સમાચાર મહાદેવજીના કાન સુધી પહોંચ્યા કે તેઓ તરત જ અતિ ક્રોધિત થઈ ગયા। તેઓનો ગુસ્સો એટલો વધી ગયો કે તેમણે પોતાના માથામાંથી એક જટા ઉખેડી નાખી અને તેમણે ક્રોધમાં તે જટાને પર્વત પર ફેંકી દીધી। તે જટાના પૂર્વ ભાગમાંથી એક મહાભયંકર વીરભદ્રજી પ્રગટ થયા। વીરભદ્રે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલી આજ્ઞાથી પ્રજાપતિ દક્ષના યજ્ઞને ધ્વસ્ત કરી નાખ્યો, તેને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યો। આ ઉપરાંત વીરભદ્રે દક્ષ પ્રજાપતિનું માથું કાપીને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દીધું। ત્યારે પ્રજાપતિ દક્ષે ભગવાન શિવ પાસે વિનંતી કરી અને ક્ષમા માંગી, તેથી મહાદેવે તેમના પર કૃપા કરી અને ભગવાન શિવે બકરાનું માથું લગાવીને દક્ષ રાજાને ફરીથી પુનર્જીવિત કર્યા। હવે સાંભળો આજનો અધ્યાય। એક વખત નૈમિષારણ્ય તીર્થમાં એકત્રિત થયેલા સોનક અને અન્ય ઋષિઓમાં સોનકજીએ શ્રી સૂતજીને પ્રશ્ન કર્યો, હે સમસ્ત ધર્મજ્ઞ સૂતજી મહારાજ, જ્યારે ભયંકર કળિયુગ આવશે ત્યારે માનવ જાતિ દુષ્કર્મોમાં પ્રવૃત્ત થઈ જશે અને તમામ ધર્મોનો ત્યાગ કરી દેશે। તેમનું આયુષ્ય પણ ખૂબ જ ઓછું થઈ જશે। તેમની પ્રાણ શક્તિ, બળ, પરાક્રમ, તપસ્યા અને કર્મ પ્રત્યે સમર્પણ નષ્ટ થઈ જશે। તેઓ વેદશાસ્ત્રોથી વિમુખ થઈ જશે। તેઓ તીર્થયાત્રા, તપસ્યા, દાન અને ભગવાન વિષ્ણુની ભક્તિથી પણ વંચિત થઈ જશે। આવા શુદ્ર મનુષ્યોનો ઓછા પ્રયત્નોથી કેવી રીતે ઉદ્ધાર થઈ શકે? કૃપા કરીને આ વિષયમાં અમને માર્ગદર્શન આપો। ત્યારે શ્રી સૂતજી બોલ્યા, મહાભાગ્યશાળી સોનકજી, તમારું ઉત્કટ ધર્મજ્ઞાન અભિનંદનને પાત્ર છે। તમે સદા પરોપકાર માટે તત્પર રહો છો। ભગવાન વિષ્ણુની ભક્તિમાં તન્મય થવાના કારણે તમારું મન પાપરહિત મલ નષ્ટ થઈ ગયું છે। સંસારમાં સાધુઓનો સંગ ઘણો દુર્લભ છે। સાધુઓનો સંગ દેહાભિમાની વ્યક્તિઓના સંચિત પાપોને હરણ કરી શકે છે અને તેમની પુણ્ય શક્તિથી તેમને ઉત્તમ ગતિ પણ આપી શકે છે। ત્રણેય લોકોના મનુષ્યો માટે સત્સંગ સૌથી દુર્લભ છે। તે કર્મના બંધનોથી પીડિત મનુષ્યમાં આંતરિક બંધનો દૂર કરે છે। ઓછું બોલનારા અને એકમાત્ર ભગવાનનું ભજન કરનારા લોકોને જ ઉન્નત સ્થિતિ પ્રાપ્ત થાય છે અને જન્મ મૃત્યુના ચક્રથી થાકી ગયેલા મનુષ્યને શાશ્વત શાંતિ આપે છે। હે સોનકજી, આ જ પ્રશ્ન ભૂતકાળમાં સુંદરતમ એવા કૈલાસ પર્વતના શિખર પર શ્રોતૃ ઋષિઓ સમક્ષ સત્પુરુષોના કલ્યાણ માટે સ્વામી કાર્તિકેયજીએ ભગવાન શંકરજીને પૂછ્યો હતો। ત્યારે શ્રી મહાદેવજી બોલ્યા, હે સ્કંદ, પરમાર્થના માર્ગ પર ચાલતા પુણ્યશાળી મનુષ્યો માટે વૈકુંઠ ધામમાં નિવાસ અપાવનાર અનેક તીર્થ અને પવિત્ર ક્ષેત્રો છે। કેટલાક તીર્થ ઈચ્છિત ફળ પ્રદાન કરે છે, જ્યારે કેટલાક મોક્ષ પ્રાપ્તિ માટે માર્ગદર્શક છે। ગંગા ગોદાવરી, નર્મદા તાપી, યમુના ક્ષિપ્રા, પૂર્ણમયી, ગોમતી, કોશિકી, ચંદ્રભાગા, સરયુ, તુંગભદ્રા અને સરસ્વતી
આ તમામ પવિત્ર નદીઓ છે જેનું પુનઃ પુનઃ સ્મરણ અને સેવન ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. અયોધ્યા, દ્વારકા, કાશી, મથુરા, અવંતી, કુરુક્ષેત્ર, રામતીર્થ, કાંચી, હરિક્ષેત્ર, પુષ્કર ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર, વરાહ ક્ષેત્ર અને બદ્રીનાથ આ તમામ શ્રેષ્ઠ તીર્થ ક્ષેત્ર ગણાય છે. મુક્તિ માટેનું એક શ્રેષ્ઠ સાધન એટલે કે અયોધ્યાપુરીનું નિયમપૂર્વક દર્શન કરવું. આનાથી મનુષ્ય પોતાના બધા પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે મનુષ્ય વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની સેવા, પૂજન, નૃત્ય અને ભજન કીર્તન કરે છે તથા ઘરનો ત્યાગ કરીને અથવા તો સંસારમાં રહીને શ્રી હરિનું ચિંતન કરે છે, તેઓ સંસારમાં આસક્તિ અને મૃત્યુના ભય પર વિજય પ્રાપ્ત કરી શકે છે. દ્વારકામાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિરાજે છે. તેઓ ક્યારેય પોતાના નિવાસ મંદિરનો ત્યાગ કરતા નથી. હે કાર્તિકેય, જો કોઈ મનુષ્ય ગોમતી નદીમાં સ્નાન કરીને શ્રી કૃષ્ણના મુખારવિંદનું દર્શન કરે છે તો તેમને જ્ઞાન વગર પણ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અસી અને વરુણા નદીઓ વચ્ચે 5 કોસ સુધી કાશી એટલે કે વારાણસી ક્ષેત્ર આવેલું છે. ત્યાં મણિકર્ણિકા, જ્ઞાનવાપી, વિષ્ણુ પાદોદક અને પંચનંદ કુંડ અર્થાત પંચગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય ફરીથી માતાના સ્તનોનું દૂધ પીતો નથી, એટલે કે તેનો પુનર્જન્મ થતો નથી, મતલબ કે તે ભગવાન શિવના લોકમાં જતા રહે છે. શ્રી મહાદેવજી કાર્તિકેયજીને કહે છે કે પંચગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય પુનર્જન્મથી મુક્ત થઈ જાય છે. કોઈ પણ પ્રસંગે કાશીમાં આવેલ શ્રી વિશ્વનાથજીના દર્શન કરવાથી મનુષ્યને જન્મ અને મૃત્યુથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. હે કાર્તિકેય, જે મનુષ્ય તપ અને ઉપવાસમાં તત્પર રહીને મથુરાપુરીના જન્મસ્થાનમાં દર્શન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. વિશ્રામ તીર્થમાં નિયમપૂર્વક સ્નાન કરીને તલ મિશ્રિત જળથી તર્પણ કરવાથી મનુષ્યના પોતાના પિતૃઓ નર્કમાંથી મુક્ત થઈ જાય છે અને સ્વયં વિષ્ણુલોકમાં જતા રહે છે. અવંતીપુરીમાં વૈશાખ માસ દરમિયાન મનુષ્ય જો ક્ષિપ્રા નદીમાં નિયમસર સ્નાન કરે, કોટેકા તીર્થમાં ડૂબકી લગાવે, શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવે અને મહાકાલેશ્વર ભગવાન શિવના દર્શન કરે તો તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. કુરુક્ષેત્ર અને રામતીર્થમાં સૂર્યગ્રહણના સમયે મનુષ્ય પોતાની શક્તિ અનુસાર સોનાનું દાન કરે તો તેને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર મળી જાય છે. હરિક્ષેત્રમાં પાદોદક તીર્થના જળમાં સ્નાન કરીને જો કોઈ મનુષ્ય શ્રી હરિના દર્શન કરે છે તો તે પોતાના બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુ સાથે આનંદ ભોગે છે. વિષ્ણુ કાંચીમાં સદ અવસ્થિત ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ નિવાસ કરે છે, કેમ કે બંનેમાં કોઈ ભેદ નથી, તેથી બંનેની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનું બદ્રી નામક તીર્થ ક્ષેત્ર ત્રણેય લોકોમાં અત્યંત દુર્લભ છે. આ ક્ષેત્રના સ્મરણ માત્રથી પણ મહાપાતકી મનુષ્ય તરત જ પાપ મુક્ત થઈ મૃત્યુ પછી મોક્ષનો અધિકારી બની જાય છે. સ્વર્ગ, પૃથ્વી અને રસાતળમાં એટલે કે પાતાળમાં અનેક તીર્થો છે, પણ બદ્રી તીર્થ એના જેવું બીજું કોઈ તીર્થ નથી, થયું નથી અને થશે પણ નથી. હે કાર્તિકેય, તપ, યોગ અને સમાધિ દ્વારા તથા તમામ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ માત્ર બદ્રી ક્ષેત્રનું શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે સ્કંદ ભગવાને પૂછ્યું, હે પ્રભુ, આ ક્ષેત્ર કેવી રીતે પ્રગટ થયું? કઈ કઈ મહાન આત્માઓએ આ તીર્થના દર્શન કર્યા અને સેવન કર્યું છે? અને આ ક્ષેત્રના અધિકારી કોણ છે? કૃપા કરીને આ બધું મારી સમક્ષ વિસ્તૃત રૂપે વર્ણવો. ત્યારે ભગવાન શિવે આ પ્રમાણે કહ્યું, હે કાર્તિકેય, આ બદ્રી ક્ષેત્ર અનાદિ અને સિદ્ધ છે. જેમ વેદો પોતે ભગવાનના દિવ્ય શરીર રૂપ છે, તેમ આ ક્ષેત્ર પણ દિવ્ય અને પાવન છે. આ ક્ષેત્રના અધિપતિ શ્રી સાત્વિક ભગવાન નારાયણ છે. નારદ અને અન્ય મહર્ષિઓએ આ તીર્થના દર્શન અને સેવન કર્યું છે. કાશીમાં શ્રી પર્વતના શિખર પર અને વૈકુંઠમાં માતા પાર્વતી સહિત જે રીતે મારી અનન્ય ભક્તિ છે તેનાથી અનંત ગણી વધુ ભક્તિ બદ્રી ક્ષેત્રમાં છે. અન્ય તીર્થોમાં જો મનુષ્ય ધર્માનુસાર જીવન જીવી મૃત્યુ પામે તો તે મુક્તિ પામે છે, પણ બદ્રી ક્ષેત્રના માત્ર દર્શન કરવાથી જ મનુષ્ય માટે મોક્ષ સિદ્ધ થઈ જાય છે. જ્યાં ભગવાન નારાયણના ચરણ કમળોનું સાનિધ્ય છે, જ્યાં સાક્ષાત અગ્નિદેવનું નિવાસ છે અને જ્યાં સ્વયંભૂ રૂપે કેદાર લિંગ પ્રતિષ્ઠિત છે, તે બધું બદ્રી ક્ષેત્રમાં આવે છે. કેદારનાથના દર્શન,
સ્પર્શ અને ભક્તિભાવથી પૂજન કરવાથી કરોડો જન્મોના પાપ તરત જ ભસ્મ થઈ જાય છે. આ ક્ષેત્રમાં હું ખાસ કરીને મારી તમામ દિવ્ય શક્તિઓ સાથે વિરાજમાન છું. પૂર્વકાળમાં બ્રહ્મચર્યનું પાલન કરનારા મહર્ષિઓનો સમૂહ પ્રયાગમાં ભેગો થયો હતો, જ્યાં માતા ગંગા અને યમુનાના સંગમ થાય છે અને જ્યાં સમગ્ર ત્રિલોક પ્રસિદ્ધ દશાશ્વમેઘ તીર્થ સ્થિત છે. ત્યાં ભગવાન અગ્નિદેવ મહર્ષિઓ સમક્ષ ઉપસ્થિત થયા અને વિનમ્ર ભાવથી બોલ્યા, હે મહર્ષિઓ, તમે સર્વે સમદ્રષ્ટિ ધરાવતા અને દિવ્ય જ્ઞાનથી પરિપૂર્ણ છો. તમે બ્રહ્મજ્ઞાની, દયાળુ અને કરુણાથી ભરપૂર છો. તમને અહીં ઉપસ્થિત જોઈને હું એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. મારા અંતઃકરણમાં દૂષિત વસ્તુઓના ભક્ષણથી પાપ સંચિત થઈ ગયા છે. અર્થાત જે વસ્તુઓ ખાવા યોગ્ય નથી તે ખાવાથી જે પાપ થાય છે તે પાપથી હું ગ્રસ્ત થઈ ગયો છું. બ્રહ્મજ્ઞાની મહર્ષિઓ, કહો મારો ઉદ્ધાર કેવી રીતે થશે? તેટલામાં જ સર્વ મહર્ષિઓમાં શ્રેષ્ઠ વ્યાસજી ગંગામાં સ્નાન કરીને ત્યાં પહોંચ્યા અને આ પ્રમાણે બોલ્યા, હે અગ્નિદેવ, તમારા સર્વભક્ષણ રૂપ પાપનાશ માટે એક ઉત્તમ ઉપાય છે. તમે બદ્રી ક્ષેત્રની શરણ લો, જ્યાં દેવાધિદેવ સાક્ષાત ભગવાન જનાર્દન વિરાજમાન છે, જે સર્વ પાપોનો નાશ કરનાર છે. ત્યાં ગંગાજીના જળમાં સ્નાન કરીને ભગવાનની પરિક્રમા અને દંડવત પ્રણામ કરવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. ત્યારે અગ્નિદેવ ઉત્તર દિશા તરફ મોઢું કરીને ગંધમાદન પર્વત પર આવ્યા અને બદ્રી તીર્થમાં જઈ ગંગાના પવિત્ર જળમાં સ્નાન કર્યું. ત્યારબાદ તેઓ ભગવાન નારાયણના આશ્રમમાં ગયા. ત્યાં તેમણે ભક્તિ ભાવે ભગવાનને પ્રણામ કરી અને સ્તુતિ કરી, જે પરમ વિશુદ્ધ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, પુરાણ પુરુષ છે, સનાતન છે, પ્રજાપતિઓના સ્વામી છે, સમગ્ર જગતના એકમાત્ર શાસક છે અને એક હોવા છતાં પણ અનેક રૂપો ધારણ કરે છે એવા ભગવાન નારાયણને હું નમસ્કાર કરું છું. જે શીર્ષનાગની શૈયા પર વિરાજમાન છે, જે પોતાની માયામયી શક્તિના આશ્રયે જગતની સર્જના માટે રજોગુણથી યુક્ત બ્રહ્માજીનું સ્વરૂપ ધારણ કરે છે, જે સત્વગુણથી યુક્ત થઈ જગતની રક્ષા માટે કારણરૂપ બને છે અને જે તમોગુણથી સંયુક્ત થઈ ભયંકર સંહારકારી રુદ્રરૂપ ધારણ કરે છે, એવા પરમ શુદ્ધ બુદ્ધિ સ્વરૂપ ભગવાન નારાયણને હું પ્રણામ કરું છું. તે 3 પ્રકારના રૂપ ધારણ કરનાર ભગવાનની હું સ્તુતિ કરું છું. આ રીતે સ્તુતિ થતાં સર્વાત્માએ ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને પવિત્રતા ઈચ્છતા અગ્નિદેવને મીઠી વાણીમાં કહ્યું, હે અનઘ, હે નિષ્પાપ, તમારું કલ્યાણ થાય. તમારે જે ઈચ્છિત વરદાન માંગવું હોય તે વરદાન માંગો. હું તમને વરદાન આપવા માટે જ આવ્યો છું અને તમારી આ સ્તુતિ અને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. ત્યારે અગ્નિદેવ બોલ્યા, પ્રભુ, હું જે ઉદ્દેશ્ય લઈને આવ્યો છું તે બધું જ તમે પહેલેથી જ જાણો છો. તો પણ હું કહું છું, કારણ કે આ રીતે આપ જગતના ઈશ્વર તરીકેની આજ્ઞાનું પાલન પણ કરો છો. પ્રભુ, મને તો સર્વભક્ષણ કરવું પડે છે, પણ મારા આ દોષનું નિવારણ કેવી રીતે થશે? આ વિચારીને મને અત્યંત ભય લાગી રહ્યો છે. ત્યારે ભગવાન નારાયણ કહેવા લાગ્યા, આ પવિત્ર ક્ષેત્રના દર્શન માત્રથી જ કોઈ પણ જીવનું કોઈ પણ પાપ બાકી રહેતું નથી. મારી કૃપાથી તમને પાપ કદીએ સ્પર્શ નહીં કરી શકે. ત્યાર પછીથી આજ સુધી સર્વ દોષોથી રહિત ભૂતાત્મા અગ્નિદેવ અહીં પોતાની દિવ્ય શક્તિથી સ્થિત થઈ ગયા છે. જે પ્રભાત કાળે પવિત્ર ભાવથી આ પ્રસંગને સાંભળે અને અન્યને સંભળાવે તે નિશ્ચિત રૂપે અગ્નિતીર્થમાં સ્નાન કરવાના પુણ્યને પ્રાપ્ત કરે છે. જય ભોલેનાથ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. જો આ કથા અધ્યાય તમને પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ધર્મા ભક્તિને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. ધન્યવાદ.